જીપીએસસી દ્વારા 27/4/2025ના દિવસે જીપીએસસીની ઘણી બધી ટેકનિકલ પરીક્ષાઓ માટે જીએસનું કોમન પેપર થયું અને જેમાં બંધારણના સરસ મજાના પ્રશ્નો પૂછાયા છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. બંધારણીય જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈને આધીન જ હોવા જોઈએ. કાયદાઓ બંધારણની સર્વોપરી છે. તો અહીંયા બહુ સિમ્પલ જે છે પ્રશ્ન છે કે આપણે બધા જાણીએ કે ભારતમાં સર્વોચ્ચ જે છે ભારતનું બંધારણ છે અને બંધારણીય જોગવાઈઓને આધારે દેશમાં કાયદાઓ બને, જેને જે છે કેન્દ્ર સરકારને સત્તા આપી તો એ બનાવે, રાજ્યને આપી તો એ બનાવે. એ રીતે બધું જ જે છે બંધારણીય જોગવાઈઓ મુજબ થાય છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈને આધીન જ હોવા જોઈએ, બંધારણથી વિપરીત ના હોવા જોઈએ. તો એ પણ સાચું છે. અને કાયદાઓ બંધારણથી સર્વોપરી છે ના, બંધારણ કાયદાઓની ઉપર છે. એટલા માટે ત્રીજું વાક્ય ખોટું છે. તો ત્રીજું ખોટું છે તો ઓટોમેટિકલી આપણો જવાબ આવશે ફક્ત 1 અને 2. તો આનો જવાબ શું છે? ફક્ત 1 અને 2 આનો જવાબ છે.